નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7ની અંદર યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપની જે મેઇન એક્ટિવિટી હોય એટલે કે એક્ટિવિટી 8 મેગા રાઇડ વિશે હું તમને આજે સમજાવીશ. મિત્રો યાદ રાખજો, આ એક્ટિવિટીમાં જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય એ સમજવા ખૂબ જ જરૂરી છે. તેમજ આપણે ટેક્સ્ટ બુકની અંદર જે એક્ટિવિટી આપી છે તે પણ વાંચીને સમજવાનો પ્રયત્ન કરીશું. તો જો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 23 એટલે કે 23 નંબરના પેજ ઉપર એક્ટિવિટી 8A મેગા રાઇડ આપેલું છે. તેનો ફર્સ્ટ પેરેગ્રાફ હોય એ હું તમને વાંચીને સમજાવું. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. મિત્રો ખાસ યાદ રાખો, ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. પ્રોગ્રેસિવ એટલે કે પ્રગતિશીલ. એન્ડ અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી, અને ગુજરાતની અંદર અમદાવાદ જે ખરું એ સૌથી મોટું શહેર છે કે જે સેન્ટર ઓફ બિઝનેસ તરીકે પણ જાણીતું છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો, આ પેરેગ્રાફની અંદર ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત એટલે કે ગુજરાતની રાજધાની ગાંધીનગર છે. અબાઉટ 50,000 પીપલ એવરી ડે ટ્રાવેલ બિટવીન ધીસ ટુ કેપિટલ ઓલ્ડ એન્ડ ન્યૂ. આ સેન્ટેન્સની અંદર ખાસ ધ્યાન આપજો કે અબાઉટ 50,000 પીપલ ટ્રાવેલ બિટવીન ધીસ ટુ કેપિટલ્સ ઓલ્ડ એન્ડ ન્યૂ. તો આપણે જોઈએ કે ઓલ્ડ કેપિટલ પહેલાં કઈ હતી તો અમદાવાદ હતી, અને અત્યારની જે કેપિટલ એટલે કે અત્યારની જે રાજધાની હોય એ કઈ છે ગાંધીનગર. અને લગભગ કેટલા લોકો તો લગભગ 50,000 લોકો આ બંને જે ઓલ્ડ અને ન્યૂ કેપિટલ હોય એ બંને વચ્ચે ટ્રાવેલિંગ કરે છે. એટલે કે અમદાવાદથી ગાંધીનગર, ગાંધીનગરથી અમદાવાદ, એ રીતે રોજનું ટ્રાવેલિંગ લગભગ કેટલા લોકો કરે છે 50,000. તો જનરલી આપણે થિંક કરીએ કે આટલા લોકો જો ટ્રાવેલિંગ કરતા હોય તો સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. એટલા માટે આપણે યોગ્ય ટ્રાન્સપોર્ટ ફેસિલિટી હોવી જોઈએ. કેમ કે આટલા બધા લોકો જો ટ્રાવેલિંગ કરતા હોય, કોઈ નોકરી કરતા હોય, સ્ટુડન્ટ સ્ટડી કરતા હોય, એ ટ્રાવેલિંગ દરમિયાન એમને યોગ્ય પરિવહન માર્ગ મળી રહે એવી દરેકની ચિંતા હોય છે. સો ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન્ડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. એટલા માટે ગુજરાતની સરકારે એક નવા રેલવે પ્રોજેક્ટની એનાઉન્સમેન્ટ કરી હતી, એમ પ્લાન કર્યું હતું એનું. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ 2,000 કરોડ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. અને આ યોજના માટે ગુજરાતની સરકારે લગભગ 2,000 કરોડ જેટલો ખર્ચો વિચાર્યો છે. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા. અને એ જે કંપની હોય તેનું નામ શું આપ્યું છે મેગા. મિત્રો ખાસ યાદ રાખજો, મેગા કંપની એ શેના માટે છે ખાસ યાદ રાખજો. તો ઇટ ઇઝ અ સમ ટાઈમ ઓફ રેલવે પ્રોજેક્ટ. એક રેલવે યોજના હોય તેના અંતર્ગત એક કંપની સ્થાપવામાં આવી કે જેનું નામ હતું મેગા. હવે મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રકારના ઓપ્શન પણ પૂછાતા હોય. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ મેગા? તો યાદ રાખજો, મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. આ એનું ફૂલ ફોર્મ છે. એમ આવા ઓપ્શનમાં ઘણા બધા પૂછીએ કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોરની જગ્યાએ ઓફ આપ્યું હોય તો પણ આન્સર ખોટો કહી શકાય. અહીંયા ગાંધીનગર જગ્યાએ અમદાવાદ આપ્યું હોય, અમદાવાદની જગ્યાએ ગાંધીનગર આપ્યું હોય તો પણ એ ઓપ્શન ખોટો કહી શકાય. ઓપ્શન એક જ આવવો જોઈએ, મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. આ એનું ફૂલ ફોર્મ છે. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ ₹1,002 કરોડ. અને આ જે મેગા રાઇડ હતી ટોટલ ખર્ચો કેટલો હતો 2,000 કરોડ, પણ આ મેગા રાઇડ માટે એમને લગભગ 1,200 કરોડ જેટલો ખર્ચો કર્યો છે. 1,200 કરોડ. આ વસ્તુ પણ ઓપ્શનની અંદર પૂછાઈ શકે એમ કે હાઉ મચ કોસ્ટ, તો એ પણ આપણે ખાસ યાદ રાખીશું 1,200 કરોડ. ધ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 ફેસીસ. હવે આ જે મેટ્રો રેલ પ્રોજેક્ટ હતો તેના 2 તબક્કાઓ છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ એટલે કે પહેલા તબક્કાની અંદર ધેર વિલ બી 3 લાઇન્સ. એવું પણ પૂછાય છે કે હાઉ મેની લાઇન્સ વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. તો યાદ રાખજો મિત્રો, 3 લાઇનો હતી. એ 3 લાઇનો કઈ કઈ હતી? ધ નોર્થ સાઉથ કોરિડોર, ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. મિત્રો કોરિડોર શબ્દ એ ખાસ યાદ રાખજો, કોરિડોર એટલે એક પ્રકારનો રૂટ, એટલે એક પ્રકારનો જે માર્ગ હોય તેના માટે કોરિડોર શબ્દનો ઉપયોગ થાય છે. ટોટલ લેન્થ ઓફ ઓલ ધીસ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર્સ. અને આ જે 3 લાઇન જે બનાવવામાં આવી રહી છે તે ત્રણેયનો કુલ કિલોમીટર કેટલા છે 76. આ વસ્તુ પણ મિત્રો ખાસ યાદ રાખજો. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. હવે જે આ નોર્થ સાઉથ કોરિડોરનો જે રસ્તો હતો એ કોને કનેક્ટ કરે છે તો આશ્રમ રોડથી ગાંધીનગરનો જે રસ્તો હોય તે બંનેને સંપર્કમાં જોડે છે.
ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર્સ લોંગ. મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા જે લાઇન આપેલી છે આશ્રમ રોડ ટુ ગાંધીનગર એ કેટલી છે? ફક્ત 32.65 મીટર્સ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસના ઓન નેશનલ હાઈવે 8A. અને આ જે માર્ગ હોય એ ક્યાંથી શરૂ થાય છે? તો એપીએમસી વાસનાના માર્ગે કે જ્યાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8A શરૂ થતો હોય ત્યાં. ઇટ વિલ પાસ થ્રુ વાસના, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. અને આ જે રસ્તો બનશે નોર્થ સાઉથ કોરિડોરનું એ કઈ કઈ જગ્યાએ થઈને પસાર થશે? તો મિત્રો ખાસ યાદ રાખજો, વાસના, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. તો આ નોર્થ સાઉથ કોરિડોરની વાત હતી. ત્યારબાદ ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમટેક્સ જંકશન. હવે જે આ લાઇન હશે તે ઇસ્ટ વેસ્ટનો જે રસ્તો હશે ત્યાં ઇન્કમટેક્સ જંકશન હોય ત્યાંથી પણ એ પસાર થશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવાર્ડ્સ ગાંધીનગર. હવે આ જે રસ્તો છે એ થોડો કોબા સર્કલથી ડાબી બાજુ વળીને એ સીધો ક્યાં જશે? ગાંધીનગર. દેર આર 2 more જંક્શન ઓન ધીસ લાઇન, ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. ત્યાં બીજા પણ 2 જંક્શન હશે કે જે ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી હશે. દેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. અને નોર્થ સાઉથ કોરિડોરની અંદર ખાસ યાદ રાખજો મિત્રો કે ત્યાં લગભગ 31 સ્ટેશન થશે. એટલે પીપલ કોઈ પણ ટ્રાવેલિંગ કરશે એ 31માંથી કોઈ પણ જગ્યાએ ઉતરી શકશે. ત્યારબાદ આપણે જોઈએ નાઉ લેટ અસ ગો ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. હવે ઈસ્ટ વેસ્ટ કોરિડોર આપણે જોઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. મિત્રો યાદ રાખજો રેલવેનું સૌથી મોટું પ્લેટફોર્મ અમદાવાદની અંદર કયું છે? કાલુપુર. તો આ જે ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે એ કાલુપુરથી શરૂ થશે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ. અને આ જે માર્ગ હશે એ અમદાવાદના મુખ્ય જે રસ્તાઓ હોય, મુખ્ય જે જગ્યાઓ હોય, એરિયાઝ હોય ત્યાંથી પસાર થશે. દેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ. ત્યારબાદ તે સાઉથથી આગળ વધીને આઈટી સર્કલથી વળી જશે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. તે કોમર્સ ક્રોસિંગથી આગળ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. મિત્રો ખાસ યાદ રાખજો ઈસ્ટ વેસ્ટ કોરિડોરની અંદર લાસ્ટ સ્ટેશન કયું હશે? તો થલતેજ ક્રોસિંગ. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. અને મિત્રો ખાસ યાદ રાખજો કે ઈસ્ટ વેસ્ટ કોરિડોર એ ખૂબ જ નાનો માર્ગ છે કે જે લગભગ 10.90 કિલોમીટર જ રહેશે. અને આ જે માર્ગ હશે એ ઈસ્ટર્ન અને વેસ્ટર્ન અમદાવાદને કનેક્ટ કરશે. તો આ વાત હતી ઈસ્ટ વેસ્ટ કોરિડોરની. ત્યારબાદ આપણે જોઈએ મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ. પિલર્સ એટલે કે સ્તંભ અને બ્રિજ એટલે કે પુલ. કે મોટાભાગની જે મેટ્રો રેલ હશે એ ક્યાં હશે? તો મોટાભાગે પુલ ઉપર હશે અથવા કોઈ સ્તંભ ઉપર હશે. ધીસ વિલ બી કોલ્ડ ઇલેવેટેડ રોડ. અને આને ઇલેવેટેડ રોડ એટલે ઊંચા માર્ગ એવું કહી શકાશે. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન. કે જે મુસાફરો હશે એ શહેરના જે સુંદર વિસ્તારો છે એને બરાબર જોઈ શકશે અને એને એન્જોય કરી શકશે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન ધ ઇલેવેટેડ ટ્રેક્સ. અને જે ઊંચા માર્ગો પર આ જે મેટ્રો રેલ જતી હશે તે જોવાની પણ આપણી ખૂબ જ મજા પડશે. ઇટ વિલ બી લવલી ટુ સી ધીસ વ્યૂ. ત્યારબાદ આપણે જોઈએ પેજ નંબર 24 પર. યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ. અને આ જે મેટ્રો રેલ હતી એની અંદર તમારે ટિકિટ વગર પણ તમે મુસાફરી કરી શકશો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તેની અંદર તમે સ્માર્ટ કાર્ડની ફેસિલિટી ઉપયોગ કરી શકશો. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. તમે ત્યાં વ્યવસ્થા હશે ત્યાં સ્માર્ટ કાર્ડને તમે સ્ક્રેચ અથવા તો એને સ્વાઇપ કરશો તો જે જગ્યાએ તમારું ઉતરવું હોય તે પ્રમાણે તમે સ્ક્રેચ કરી શકશો. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. અને જે એની સિસ્ટમ રહેલી હશે એ તમારો જે એક્ઝિટ સ્ટેશનનો ટ્રાવેલ ચાર્જ હોય એ ઓટોમેટિકલી એને વસૂલ કરશે. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. અને આ જે ટ્રેન હશે એ ડ્રાઈવર વગર પણ ચાલશે. બટ યુ નીડ નોટ વરી. પરંતુ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી, કે જે ટેકનોલોજી હશે એ તમારી સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખશે. સીબીટીસી સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. ત્યાં છે ને એક પ્રકારની ટેકનોલોજી સીબીટીસી એટલે કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ. આ એક પ્રકારની સિસ્ટમ હશે કે જે તમારું ટ્રાવેલ એકદમ સેફ બનાવશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર, કે દરેક મેટ્રો કાર હશે એ વાતાનુકૂલિત હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્ઝિમમ સ્પીડ ઓફ 110 km/h. અને જે ટ્રેન હશે એ 110 km/કલાકની ઝડપે ચાલશે. રેડી ફોર ધ રાઇડ? શું તમે રાઇડ એટલે કે સવારી કરવા તૈયાર છો? તો મિત્રો ખાસ યાદ રાખજો, આ જે એક્ટિવિટી 8 મેગા રાઇડ એના પોઈન્ટ પણ સમજવા ખૂબ જ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે આપણે અહીંયા જોયું હતું કે 3 લાઇન્સ વિલ કનેક્ટ 3 લાઇન્સ વિલ નોર્થ સાઉથ ઇસ્ટ વેસ્ટ અને અંડરગ્રાઉન્ડ. એની અંદર ખાસ યાદ રાખજો કે નોર્થ સાઉથ કોરિડોર હોય એ કોને કનેક્ટ કરે છે? તો આશ્રમ રોડ ટુ ગાંધીનગર. બીજી વસ્તુ કે એની અંદર કેટલા સ્ટેશન હશે? તો 31. ઇસ્ટ વેસ્ટ કોરિડોર હોય એ ક્યાંથી સ્ટાર્ટ થશે? તો કાલુપુર. આ ટોટલી જે ઇન્ફોર્મેશન હોય બરાબર સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ આપણે જોઈએ કે કોઈ પણ ટ્રાવેલર હોય એ છે ને ટિકિટ વગર પણ એની અંદર ટ્રાવેલિંગ કરી શકશે વિથ ધ યુઝ ઓફ સ્માર્ટ કાર્ડ ફેસિલિટીઝ. ત્યારબાદ એની અંદર કઈ કોમ્યુનિકેશન હશે? તો સીબીટીસી એટલે કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ. અને મિત્રો યાદ રાખજો, ટોટલી જે રૂટ હશે અથવા ટોટલી જે ટ્રેન હશે એ કેવી હશે? એર કન્ડિશનર હશે. અને આ જે ટ્રેન હશે એ 110 km/h સ્પીડે તમને તમારા જે મનગમતા જે સ્ટેશન હોય ત્યાં સુધી એ પહોંચાડશે. તો મિત્રો આ એક્ટિવિટી બરાબર ટેક્સ્ટમાંથી સમજવાનો પ્રયત્ન કરજો. એવું હોય તો આ જે પોઈન્ટ હોય એને પણ લખીને સમજવાનો ટ્રાય કરજો. બીજી વસ્તુ કે મટિરિયલની અંદર આ એક્ટિવિટીના સ્પેલિંગ, સિમિલર વર્ડ્સ અને ઓપોઝિટ આપેલા છે તેને પણ રોજબરોજ તૈયાર કરતા રહેશો તો આ એક્ટિવિટી ઇઝી પડશે. આ એક્ટિવિટી થોડી હાર્ડ છે પણ તમે જો પ્રયત્ન કરશો તો આ એક્ટિવિટી ઇઝી બની રહેશે. નમસ્તે મિત્રો.